જાય છે જો ભાઈના ઘરે રાખડી બાંધવા. હું તૈયાર થઈ ગઈ ને જયદીપ તૈયાર થઈ છે. હવે જાતા જાતા અમાર 9 તો વાગી જ જાય. રાખડી લીધી? હા રાખડી આમાં લીધી છે. જોઈ લેજો. છતાં એકવાર હજી ચેક કરી લો કે ભૂલાય નહીં આપણે આમાં. અને અંબે બેન ભાઈ અહીં ઘરે જે જસ્મીન હે ને વિક્સ ની ગોળી દીઓલી આદુ વાળી મને ના ભાવે. મને ના ભાવી નાખ દીધી. આમાં શેરું નાખી. નાખજે નહીં શેરું ને. હા ત્યાં હે ને પછી વ્લોગ બનાવજો. આમાં અમુક કલમ જો આમાં છે મીઠાઈ, હાલો છે રાખડી. આમાં છે પેંડા. બપોર સુધી નવરા થાહું નહીં અમે તા. બપોરે ફ્રી થઈને પછી અમે રાખડી બાંધી. ઉમાય બપોર પછી રાખડી બાંધવાની હે. મને ના ભાવી. જો ભલે ખોલતો નહીં. જામાં છે પેંડા. જયદીપ કાલ ગયો તો ને લઈ આવ્યો. અને હવે જો મારી મમ્મીને જાઉં મામાને ઘરે રાખડી બાંધવા. જો તૈયાર થઈ ગઈ. લઈ જા. વરાદી ત્યાં ગઈ નથી. ભાજી વાળું. ધાણી ભાજી. ધાણી ભાજી વાળું. ધાણી ભાજી વાળું છે. ધાણી ભાજી નહીં ધાણા ભાજી. અને જયદીપ તાજી તૈયાર થાય છે. એનું તો હજી કંઈ ખૂટીએ કુંજાણે. કેટલા વાગ્યા ખબર? 9 વાગી ગયા. તમે કંઈ પૂછ્યો? જેમનું બદલાવું જોઈએ. 9 વાગી ગયા. પણ રોગો ઓમાં રાખી દો ને ઠેલીમાં કંઈ નહીં થાય. અને અમારા જયદીપભાઈ ને એમ કે માથામાં તેલ નાખ દે. કેમ હું કેમ નાખ દઉં? હાથ ભરાઈ ગયા. તે મારા હાથ ના ભરાઈ રહી. હાલો એને હે ને માથામાં તેલ નાખ દઈ ઓઘાને. તો તમારી મમ્મી હે ને તૈયારી કરી લઈએ બધી. જતા 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 અહીંયા જ રખ માતો નથી કા? હા મમ્મીને ઘરે જવાના રખ કીને ના હોય બધાને હોય. હાલો તો આપણું જો આમને ખાટલાય પડ્યા હે. આ હે ને જાય ને પછી કાંઈ વર્ગી ને આપણે ત્યાં સુધી ઉકલે નહીં કંઈ. ચાલો આ ભાઈને છે ને માથામાં તેલ નાખ દઈ. હાલો તો જો તૈયાર થઈ ગયા. બે મા દીકરો જાય છે રાખડી બાંધવા. અને આજ ખરે ફૂઈને મજા નથી ને ફૂઈ ન થાય એટલે મમ્મી જાય છે રાખડી બાંધવા. હાલો કરો ગાડી ચાલુ. હા ભગવાનનું નામ લઈને બેસી જા. જો હે આમાં જ છે બધું રાખડી કા? રાખડી લીધી ને સંભાળીને ક્યાં કેમ ને દોડી જા નહીં લીધી માં રાખડી? મને એમ થાય કે વળી ભૂલી ના જાતો. આવજો જયદીપિયા પાસે ખેર કંઈક લેતો આવજો મારા હાટું. હા રાખડી બાંધવાની છે વહેલા આવજો. હજી મારે આ બે ભાઈઓને બાંધવાની છે. મારી મમ્મી જો હજી સલાહ દેતી જાય ઓલું કામ કરી લેજે ને ઓલું કામ કરી લેજે. હે હાલો તો વાગી ગયા છે 5 ને જો આપણું રક્ષાબંધન છે ને ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું. એક જયદીપને રાખડી બાંધવાની બાકી છે. જસ્મીનને ને મારા પપ્પાને ને મોટા પપ્પાને ને એને બધાને બાંધી દીધી. હવે એક જયદીપ બાકી છે ને તી મારા મામાને ઘરે ગયો હતી મારી મમ્મી ભેગો હતી. વાટ જોઉં આવે ને પછી એને રાખડી બાંધી દઉં. હું કયું ની વાટ જોઉં. અને જસ્મીનને રાખડી બાંધીને એ કોઈ વ્લોગ શૂટ નથી કર્યો કારણ કે વ્લોગ શૂટ કરવાવાળું તો કોઈ હતું નહીં. એટલે એને આપણે રાખડી બતાવી દઈએ જસ્મીનની કેવી બાંધી. જસ્મીન અહીં હાલતા અને એ જો લીંબુ શરબત બનાવે છે મારા હાટું આજ પહેલી વાર. નકર કોઈ દી ના બનાવતી આજ બનાવે છે. જે આ છે રાખડીની રાધે કૃષ્ણ વાળી. અને એને ને માલ બાંધવાનું હાલે. અને આજ ઉકળાટ બહુ ઉપડો અને જામ આદરે થયો છે. અને આપણે આ હે ને ભૂકો એ તબેલામાં જગ્યા થઈ ગઈ ને ત્યાં ભરી દેવાનો છે. ને કાંઈ પલરીએ કાગળ તૂટી ગયું નથી તો હવે કાલથી વળી નવું એક કામ જાગીએ. અને આપણે ત્યાં હીવવાના હે જ. અને અમારે શેરું તો જો હફી આવેલો હાવ. શું થયું શેરું? હા જસ્મીન કે સોડા મંગાવી છે પણ આવે ત્યાં થાય ને. લીંબુ શરબત બનાવ્યો મારા હાટું બનાવીને એને ફ્રીજમાં રાખ્યો મારા હાટું. પણ હું હે ને ભૂલી ગઈ પીતા. હવે હે ને પી લઈશ. એ શેરું આમ જોતા જો અટાણ કંઈક નિરાજ થઈ બાકી હફી આવેલો હવા જ. એવી ગરમી પડી. ભાદરવાનો તડકો હોય ને એવા તડકા પડે. એ શેરું અને હમણાં એક દી વાડી એમાં જીનકોક પડકા જેવું નીકળ્યું હતું ને આજ તો જીનકોક કણો નીકળ્યો તો હરપ જેવો. કાયદેસર હરપ જેવો જ લાગે પણ હાલ જીનકોક હતો. જસ્મીન હે ને આમ મૂકીએ એવા આઈસલાન વાડમાં મરાયતા નહીં બિચારાને. જીનકુડું બચવું હતું. હા અને ઉકળાટ એવો હે ને વરસાદ આવવાનો હે. જો મારી મમ્મીની વેલારા પૂગી જાય ને તો સારું નકર ભીંજા હે. અને હું અહીં કયું ની વાટ જોઉં હું તૈયાર થઈને. જસ્મીન હું લો જયદીપ આવે ને તો રાખડી બાંધો આજ ખરે મારી મમ્મી હવેથી વ્લોગ બનાવીએ. આ બધાને બાંધીને તઈ પાછું હું એને ભેહું ચારવાને જાઉં તો ને ફટાફટ બાંધી એટલે કંઈ કોઈ વિડીયો ઉતારવાનું હતું નહીં. બાપા મારી કાંઈ એમ ચાલુ જ રહી. અને અમારે ડેટ કીધો હતી એને જરીક વાર તડકો આવ્યો પાછું આમ સાંભળા જેવું થઈ ગયું ને વાંધો નથી.
હા ગરમી થાય ને જસ્મીન ક્યાંય બાંધી દઉં તો જે આપણી રાખડી આમ પડી છે ને હું જયદીપની વાટ જોઉં આવે ને તો બાંધું રાખડી અને આ છે કંકાવટી તો હવે આપણે વાટ જોઈ કંઈ આવે આગળ ફોન તા કર્યો તો કે આવી જ છે રસ્તામાં બહુ મોડું થઈ જાય છે પરવા એવું થયું તો હાંજ ટુકડી રાખડી બાંધી હતી પરવા એવું કંઈક હતું ચાલો આ ભાઈ તો જીનકો છે ભાણિયો તો નાનો છે પણ અમારે જો ઈ ઈલામાસી રમાડે છે પહેલી વાર આવ્યો હજી નાનો છે પહેલી વાર જ આવે ને કા ભાઈ આમ જો નાની માં બરકે જો હા દાંત કાઢે જો ઈ આ મામા હામું ધ્યાન પડી ગયું જા આ માતાજી છે એમાં ઢીંગલી બધી હમણાં કે હું આવ્યો છું એ નામ શું છે બેન તારું આય આય આમ જો એ નાની માં પોતે શું નામ છે બેન તારું એ બેન તારું નામ શું છે જિંદગી છે બધી મોટી આ મમ્મી અને આ બીજો નંબર અને આ ભાણુભા અમાર ભાણુભા છે જો જો દાંત કાઢે જો અમારા ભાઈ છે નાની માં વાતો કરે એમ નાની માં કીધું વાતો કરે બસ એ જો 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 બધી ક્યાં બધી કઈક બોલવા જાય આંગળી મોઢામાં છે ને એટલે શું કરે નાની માં વિડીયો ઉતારે ઈ કરે હો ઈ એમ કરે જોઈ લે વાતો કરવા જાય હજી કો કરે ને એમ કરવું જો જો હાલો તો જો રાણે જયદીપને રાખડી બાંધવાનો વારો આવ્યો છે ઓલા બધાય બંધવી લીધી તઈ કોઈ વિડીયો નતો ઉતાર્યો પણ જયદીપ હતો નહીં અને અમે બહાર ગામ ગયા હતા એટલે વિડીયો ઉતારવા વાળું કોઈ હતું નહીં મોડું થઈ ગયું ભાઈ બાર ગામ ગયા ને નથી ખરી ગયા છે સોઈટા જયદીપ કે સોખા બધા ખરી ગયા હું નથી ખરી ગયા સોઈટા સોખા હે તો આપણે એવા આખરા કંકાવટી જિંદગી રહી જોયું ડસાકીયા ફૂટા રક્ષે રક્ષે રાજા તો મનમાં આશીર્વાદ દેવે હા બંદોડા બંધાવો રક્ષે રક્ષે રાજા બોલો ન કરતા ઓલી આ હોય ને રેશમના દોરા જેવું થી ભાઈ ને આશીર્વાદ દઈ દઈ ઓલા ભાઈ છે ને એટલી ઉતાવળમાં રાખડી બાંધી લીધી ને કઈ વિડીયો નતો થતો આને પૈસા દીધા ઓલા એ કઈ પૈસા હજી જમા હે ના લેવાના હે